ગુડ મોર્નિંગ દોસ્તો, જય માતાજી. જય માતાજી. સ્કૂલનું ઉનાળાનું વેકેશન ચાલી રહ્યું છે અને અમે જઈ રહ્યા છીએ અમદાવાદથી મુંબઈ. અમદાવાદથી મુંબઈ અમે વાયા ફ્લાઇટ જઈ રહ્યા છીએ. આમ તો ફ્લાઇટ જર્ની મેં સોલો ટ્રાવેલ વધુ કરી, પણ વિથ ફેમિલી ફર્સ્ટ ટાઈમ જઈ રહ્યા છે. પિન્ટુભાઈ પણ પહેલી વાર બેસશે ફ્લાઇટમાં, તો આખા વ્લોગમાં એમનો અનુભવ પણ જાણીશું. શું એક્સપિરિયન્સ રહેશે એ આપના જોડે શેર કરીશ. તો ચલો ફટાફટ જઈએ એરપોર્ટ. રેપિડો બુક કરી દીધી છે અને હવે જઈશું ફટાફટ અમદાવાદ એરપોર્ટ. તો ફક્ત 10 જ મિનિટમાં પહોંચી ગયા અમદાવાદ એરપોર્ટ ઉપર. અને અમારી જે ફ્લાઇટ છે એ છે એર ઇન્ડિયા, પણ હમણાં થોડા સમયથી ઘણી ડોમેસ્ટિક ફ્લાઇટો ઇન્ટરનેશનલ પર આવે છે, તો અમારી ફ્લાઇટ પણ ઇન્ટરનેશનલ ડાયવર્ટ થઈ છે. તો અમે જઈએ છીએ ટર્મિનલ 2થી, અને ટર્મિનલ 2 છે ઇન્ટરનેશનલ એરપોર્ટ અમદાવાદનું. અત્યારે ટર્મિનલ પર કોઈ જ જાતની ભીડભાડ નથી અને આપણે ડીજી યાત્રામાં આપણી ટિકિટ એડ કરી દીધી છે, તો ડીજી યાત્રાથી આપણે ભીડભાડમાં ઊભું નથી રહેવું પડતું અને ફટાફટ એન્ટ્રી મળી જાય છે. તો મિત્રો, અંદર એન્ટ્રી લઈ લીધી છે અને બોર્ડિંગ કાઉન્ટર ચાલુ થશે એટલે બોર્ડિંગ પાસ લઈ લઈશું. આમ તો ડોમેસ્ટિક ફ્લાઇટ છે એટલે ડોમેસ્ટિક એરપોર્ટથી જ જવાનું થાત, પણ આ ફ્લાઇટ ડાયવર્ટ કરેલી છે એટલે ઇન્ટરનેશનલ ટર્મિનલ ફરીથી ફરવાનો મોકો મળી ગયો. આના પહેલાં હું થાઈલેન્ડ ગયો હતો ત્યારે આ ટર્મિનલથી ગયો હતો. અંદર એન્ટર થતાં જ આ રીતના સેલ્ફ ચેકિંગના કાઉન્ટર આવેલા છે અને એની બિલકુલ સામેની બાજુ આવેલું છે ટોયલેટ બાથરૂમ. આ રીતે કચરા પોતાના મશીન ફરતા રહે છે. સામે છે અલગ અલગ ફ્લાઇટના અલગ અલગ બધા કાઉન્ટરો. થોડી વારમાં હવે બોર્ડિંગ પાસ લઈ લઈશું અને ત્યારબાદ આગળની જર્ની સ્ટાર્ટ રાખીશું. આ સામે છે એર ઇન્ડિયા એક્સપ્રેસ અને આ છે આપણું એર ઇન્ડિયા નોર્મલ. ચેકિનની પ્રોસેસ થઈ ગઈ છે અને ખરેખર એર ઇન્ડિયાનો સ્ટાફ પણ સપોર્ટિવ છે. થેન્ક યુ મેડમ. તો મળી ગયું છે બોર્ડિંગ પાસ અને ટાઈમ વેસ્ટ કર્યા વગર હવે આગળ જઈશું. આપણો છે ગેટ નંબર 3, તો હવે ગેટ નંબર 3 બાજુથી જઈશું. તો હવે સિક્યુરિટી ચેક કરીશું અને ત્યારબાદ અંદર જઈશું. સિક્યુરિટી ચેક પણ થઈ ગયું છે, તો સિક્યુરિટી ચેક કરીને ફાઇનલી હવે ગેટ તરફ આવી ગયા છે. આપણો ગેટ નંબર છે 3 અને અહીંયાથી જ ફ્લાઇટો દેખાઈ રહી છે. આ છે વેટિંગ એરિયા અને આ જ વેટિંગ એરિયામાં બેસીને 2 વિદેશી બ્લોગરોએ અહીંયા યુટ્યુબના વિડીયો શૂટ કરીને ત્યારબાદ લાસ્ટ અહીંયાથી ઇન્ડિયાને ટાટા બાય બાય કહ્યું હતું. At the airport, just boarding. Goodbye, India. Goodbye. Thank you. 10-hour flight back to England. અને આપને ખ્યાલ જ છે એ એર ઇન્ડિયાનું ફ્લાઇટ ક્રેશ થયું હતું. આજે લગભગ 11 મહિના થવાયા. તે બધા પેસેન્જરોને ભાવભીની ફરીથી શ્રદ્ધાંજલિ. ફ્લાઇટ નજીક આવે છે એમ ધક ધક થાય છે. मेरे को तो ऐसा धक धक हो रहा है. અત્યારે તો લાઈનમાં ઊભા છે, જોઈએ હવે. તાર મમ્મીનો કેવો રિસ્પોન્સ? મમ્મી તો બીક જ લાગે છે. તો મિત્રો, ફ્લાઇટમાં તો આવી ગયા છે, સીટ પણ મળી ગઈ છે. હું તમને નજારો બતાવું. તો સૌ પ્રથમ આપણે સીટ બેલ્ટ તો સ્થાન ગ્રહણ કરી દીધું છે અને પિન્ટુભાઈ બહુ જ એક્સાઇટેડ છે. પિન્ટુભાઈ કેવું લાગે છે? ખતરનાક, નેક્સ્ટ લેવલ એક્સાઇટેડ. હું તો ઘણી વખત પહેલાં બેઠો છું અને હવે ટ્રેનની મુસાફરી વધારે પસંદ છે. પિન્ટુભાઈના કારણે સ્પેશિયલ અમે આ વખતે ફ્લાઇટની જર્ની કરી રહ્યા છીએ, એટલે એક મેમરીઝ અને એક યાદગીરી પણ બની રહે. મારી મમ્મી તો બહુ જ બીવે છે, પણ એકદમ ફ્રી ફરવાનું જે થવાનું છે એને કોઈ ટાળી શકવાનું નહીં. જ્યારે ટાઈમ આવશે ત્યારે ઉપર જવું જ પડશે, નાના હોઈએ કે મોટા કે ગયડા.
અત્યાર સુધી તો મુસાફરી કરી જ છે બહુ બધી જગ્યાએ, પણ ફર્સ્ટ ટાઈમ આજે પ્લેનમાં મુસાફરી કરીએ છીએ અને થોડો ડર લાગે છે. હવે જોઈશું કે હજી તો ફ્લાય કર્યું નથી, પ્લેન ઉડ્યું નથી, ઉડ્યા પછી કેવો એક્સપિરિયન્સ થાય છે. તો અમારું બલૂન રનવે પર જઈ રહ્યું છે, જો ધીરે ધીરે જઈ રહ્યું છે. There are 8 emergency exits on this aircraft. 2 doors in the front, 2 doors at the rear. ચલો ફ્લાઇટ ટેક ઓફ થાય. જય માતાજી. જો થોડી વાર કાન બંધ થઈ ગયા, ઉડી ગયા છીએ. નજારા જુઓ. આપણી સીટ ઉપર જે વેજ ફૂડ આવ્યું છે એ આપણે હવે ખાઈશું. થોડી જ વારમાં અમારો પ્લેન મુંબઈ એરપોર્ટ પર લેન્ડ થઈ જશે. આપણું પ્લેન ક્યાં પહોંચ્યું એ ગૂગલ મેપમાં દેખાય છે. મુંબઈથી આપણે થોડાક જ દૂર છીએ. તો હવે આપણે ધીરે ધીરે નીચે ઉતરીએ છીએ. ચાલુ થયું છે ને? ચાલુ છે. આવી ગયા નીચે. પિન્ટા એન્જિન. તો મિત્રો ફાઇનલી પહોંચી ગયા છે મુંબઈ એરપોર્ટ પર અને હવે એક્ઝિટ કરીને આગળની જર્ની કન્ટિન્યુ રાખીશું. તો આ વિડીયો આપને કેવો લાગ્યો મને કોમેન્ટમાં જરૂર જણાવજો. તો મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી રજા આપજો. જય માતાજી.